શહેરના મંગળ બજારમાં એક મહિલા પોતાના બાળક સાથે ખરીદી કરવા આવી હતી, જ્યાં નજર ચૂકવીને તેને પર્સની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. વડોદરા શહેરના ભરચક વિસ્તાર અને ખરીદી માટે જાણીતા મંગળ બજારમાં રોજ હજારો લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. અહીં એક જ સ્થળે તમામ વસ્તુઓ ખૂબ જ સહેલાઈથી મળી જતી હોવાથી ખાસ કરીને મહિલાઓ વધુ પ્રમાણમાં અહીં ખરીદી કરવા માટે આવે છે. ત્યારે એક એવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે, જ્યાં એક મહિલા પોતાના બાળકને લઈને ખરીદી કરવા માટે આવી હતી. દુકાનદારની નજર ચૂકવી પર્સની ચોરી કરીને તે નીકળી ગઈ હતી. વડોદરા શહેરના હૃદય ગણાતા મંગળ બજારમાં લોકો સસ્તા ભાવે મળતી ચીજવસ્તુઓ ખરીદી કરવા માટે આવતા હોય છે. અહીં વેપારીઓ પણ જથ્થાબંધ સામાનના વેચાણ માટે આવતા હોવાથી વ્યાજબી ભાવે લોકોને સહેલાઈથી મનગમતી વસ્તુઓ બજેટ પ્રમાણે મળી જતી હોય છે. તેવામાં ગત રોજ સાંજના 7:15 વાગ્યાની આસપાસ જીન્સ ટી શર્ટમાં પોતાના બાળક સાથે આવેલી એક મહિલાએ ખરીદી કરવા માટે આવી હતી. મહિલા મંગળ બજારમાં ફરે છે અને છેલ્લા એક દુકાનમાંથી પર્સની ચોરી કરવા માટે રોકાઈ જાય છે અને પોતાના બાળકને નીચે ઉતારી પર્સ જોવા માંડે છે. જો કે દુકાનમાં હાજર વેપારીની નજર ચૂકવી ખૂબ જ ચાલાકીથી આ મહિલાએ પર્સની ચોરી કરી ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે. દુકાન બંધ કરવાના સમયે જ્યારે વેપારીએ ગણતરી કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે દુકાનમાંથી પર્સની ચોરી થઈ છે, જેથી તેણે મંગળ બજારમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક મહિલા પર્સની ચોરી કરતી નજરે પડી હતી.